નમસ્કાર મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। ગુજરાતના 29 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસાદ ભૂક્કા બોલાવશે। કચ્છ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ। જી હા મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે। આ આગાહી મુજબ કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। જ્યાં મિત્રો તેની સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે। વિવિધ જગ્યાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જ્યાં મિત્રો હવામાન વિભાગે અન્ય ઘણા જિલ્લાઓ માટે પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે। આ જિલ્લામાં અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, છોટેઉદેપુર, નર્મદા, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જ્યાં મિત્રો આ ઉપરાંત રાજ્યના વિવિધ બાકી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે। આ વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટતંત્રને સાવચેત રહેવા પણ સૂચના અપાઈ છે। જ્યાં મિત્રો નાગરિકોને પણ સાવચેતી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવે ત્યારે ખુલ્લામાં ન રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે। તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। જ્યાં મિત્રો હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે।